નમસ્કાર મિત્રો. તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લાના એક કૂવાનો વિડીયો મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ થયો છે. વિડીયોમાં કૂવાનું પાણી કોઈ પથ્થર નાખ્યા વગર, દેખીતી હલચલ વગર સતત તરંગો મારતું જોવા મળે છે. ઘણા લોકો આને ચમત્કાર કહે છે, પરંતુ આપણે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને ભૂવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો સમજીએ કે આ એક્વિફર એટલે શું. તો એક્વિફરની જમીનની નીચે રેતી, કાંકરી, તિરાડવાળા ખડકોના એવા સ્તર જેમાં વરસાદનું પાણી ઉતરીને સંગ્રહિત થાય છે. આવા સ્તરને એક્વિફર ભૂગર્ભ જળ ભંડાર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ જ થાય છે કે કૂવાનું પાણી કેમ હલી શકે. તો કલ્પના કરો, જમીનની નીચે પાણીથી ભરેલો એક વિશાળ ભૂગર્ભ જળ ભંડાર છે. જો ભારે વરસાદ પછી તેમાં પાણીનું દબાણ વધી જાય છે. નજીકમાં બોરવેલના પમ્પિંગથી દબાણમાં ફેરફાર થાય છે. કોઈ જગ્યાએ પાણીનો સ્ત્રોત વધારે હોય, કોઈ જગ્યાએ પાણીનો સ્ત્રોત ઓછો હોય. જ્યાં ઓછો હોય ત્યાં વધારે સ્ત્રોતથી ઓછા સ્ત્રોત તરફ પાણી ગ્રેવિટેશનથી જાય છે, જે આપણે જાણીએ છીએ. જો કૂવો આવા દબાણવાળા એક્વિફર સાથે જોડાયેલો હોય તો કૂવો એક ઊભી પાઇપની જેમ વર્તન કરે છે. પરિણામે પાણીની પાઇપ ઉપર નીચે દોલન કરવા લાગે છે. વૈજ્ઞાનિક રીતે ખુલ્લા પાણીના આ પ્રકારે હિલોળા લેવાની ઘટનાને વેલ સેચ કહે છે, જે મૂળ સ્વિટ્ઝરલેન્ડના ભૂગર્ભ જળ સંશોધનમાંથી આવેલો આ શબ્દ છે. કેટલાક કિસ્સાઓમાં એક્વિફરમાં ફસાયેલી હવા ઉપર આવતી હોય છે અને હવાના બબલ્સ અને દબાણના ફેરફારને કારણે પાણીમાં સતત હલનચલન જોવા મળી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું આ ભૂકંપની નિશાની છે? ના, બિલકુલ નથી. માત્ર કૂવાનું પાણી હલવાથી ભૂકંપ આવવાનો છે એવી આગાહી કરવી એ તદ્દન ભૂલ ભરેલું છે. માત્ર એક ઘટના પરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય નહીં. આથી આ ઘટનાનું સાચું કારણ આપણે ભૂગર્ભીય તપાસ, આજુબાજુમાં પાણીનું દબાણ અને વૈજ્ઞાનિક અભ્યાસની જરૂરિયાત છે. આ વિડીયોમાં માહિતી ઇજનેરી અને હાઇડ્રોલોજીકલના સિદ્ધાંત પર આધારિત સંભવિત સમજૂતી છે. અંતિમ કારણનો નિર્ણય સરકારી વિભાગો અને નિષ્ણાતોની તપાસ બાદ જ જાણી શકાશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વૈજ્ઞાનિક ઇજનેરી વિષયોના સરળ ગુજરાતી વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.